વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 6માં વિષય અંગ્રેજી વર્ષ 2024માં જે પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારું જે અંગ્રેજીનું પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। તેમાં એ પ્રશ્ન 1 પૂછાયેલ છે, નીચે આપેલ ફકરાનું અનુલેખન કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં અંગ્રેજીમાં એક ફકરો આપ્યો છે, તેનું અનુલેખન કરવાનું છે, એટલે કે અહીં જે ફકરો આપ્યો છે તે સારા અક્ષરે તમારે જોઈ અને લખવાનો છે, જે 5 ગુણમાં પૂછાયેલ છે। આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું। પ્રશ્ન નંબર 2માં આપેલો છે કે ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર આપો। હવે વિદ્યાર્થી મિત્રો, એક ફકરો આપ્યો છે તે વાંચી અને અહીં જે 5 પ્રશ્ન પૂછાયા છે તેના જવાબ આપવાના છે। આ રીતે તમને કોઈ પણ ફકરો પૂછાઈ શકે। તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે કે વોટ બીકમ ફેમસ ઓલ ઓવર કેરાલા। તો કેરાલામાં શું પ્રખ્યાત છે? તો જવાબ આવશે અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા। હવે જે પહેલી જ લીટીમાં જવાબ આપેલો છે। બીજામાં આવશે હુ વોઝ ધ કુક। રસોઈયો કોણ છે? તો જવાબ આવશે ભીમ। અહીં આપેલું છે કે ભીમ વોઝ ધ કુક હુ મેડ અવિયલ। ત્રીજામાં આપેલું છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ કિંગ। રાજાનું નામ શું છે? તો જવાબ આવશે કિંગ વોઝ કિંગ વિરાટ। રાજાનું નામ વિરાટ છે। 4 આવશે હુ વેર હિડિંગ ઇન કિંગ વિરાટ કિંગડમ। તો વિરાટના રાજ્યમાં કોણ સંતાયું? તો જવાબ આવશે ધ પાંડવ। 5 અવિયલ ઇઝ પોપ્યુલર ઇન ગુજરાત। અવિયલ એ ગુજરાતમાં પ્રખ્યાત છે। તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે, માટે ફોલ્સ જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ રીતે 5 ગુણમાં તમે કોઈ પણ ફકરો પૂછાઈ શકે અને તેમાં તમારે જવાબ આપવાના હોય છે। પ્રશ્ન નંબર 3, આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો। હવે ટીચર અથવા ગાઈડન્સ આપેલ છે, સ્ટુડન્ટ આપેલ છે, તેમને શું વર્ક કરવાનું છે તે આપેલ છે અને સમય આપેલ છે। પહેલો પ્રશ્ન, હાઉ મેની સ્ટુડન્ટ વિલ બી વોકલિયર। તો વોકલિયરમાં કેટલા સ્ટુડન્ટ છે? તો જવાબ આવશે 4। તેમના નામ આપેલા છે નીતા, તુષાર, હરેશ અને અજીત। બીજો પ્રશ્ન, હુ વિલ ગાઈડ્સ હરેશ એન્ડ અજીત। હરેશ અને અજીતના ગાઈડ્સ કોણ છે? તો જવાબ આવશે સોમાભાઈ। 3 હાઉ મેની ટાઈમ્સ ટી એન્ડ સ્નેક્સ વિલ બી સેવ્ડ। તો જવાબ આવશે અહીં ચા અને નાસ્તો ક્યારે આપવામાં આવે છે? તો જવાબ આવશે એટ 11 AM, એટલે કે સવારે 11 વાગે અને બપોરે 2 વાગે। 4 હુ વિલ ગિવ્સ ટેબલ્સ એન્ડ ચેર્સ। તો ટેબલ અને ચેર્સની ગોઠવણી, ખુરશીની ગોઠવણી કોણ કરે છે? તો જવાબ આવશે રેણુકાબેન અલોંગ વિથ નીતા એન્ડ તુષાર। 5 વોટ વિલ હરેશ એન્ડ અજીત ડુ। તો જવાબ આવશે હરેશ એન્ડ અજીત। તો હરેશ અને અજીત શું કરે છે? તો જવાબ આવશે ટી એન્ડ સ્નેક્સ। પ્રશ્ન નંબર 4, આપેલ વિધાન સામે વ્યવસાયનું નામ લખો। જે વ્યવસાયકાર છે, શું કામ કરે છે તે વિધાન આપેલા છે તેની નામે લખવાનું છે। અહીં આપેલું છે કાર્પેન્ટર, મેસન, ટેલર, ડેન્ટિસ્ટ અને બાર્બર। તો તેમાં પહેલામાં આપેલું છે કે હી કેન કેટ ટૂથપેસ્ટ। તે દાંતનું નિદાન કરે છે। તો જવાબ આવશે ડેન્ટિસ્ટ। બીજામાં આપેલું છે કે હી કેન સ્ટીચ એ શર્ટ। તે શર્ટ સીવે છે। તો જવાબ આવશે ટેલર, એટલે દરજી। ત્રીજામાં આપેલું છે હી કેન મેક ફર્નિચર। તે ફર્નિચરનું કામ કરે છે। તો જવાબ છે કાર્પેન્ટર, એટલે સુથાર। 4માં આપેલું છે કે હી કેન બ્લેન્ડ વેલ્સ। તે દિવાલ ચણે છે। તો જવાબ આવશે મેસન, એટલે કડિયો। 5માં આપેલું છે કે હી કેન કટ હેર। તે વાળ કાપે છે। તો જવાબ આવશે બાર્બર। બાર્બર એટલે વાળંદ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5 આપેલો છે તે આપણે આગળ જોઈશું। તો પ્રશ્ન નંબર 5માં અહીં શબ્દ અથવા શબ્દ સમૂહ આપેલા છે, એના આધારે સંવાદ પૂર્ણ કરવાનો છે। અહીં કૌંસમાં શબ્દ આપેલા છે। પહેલાં મોટુએ કહ્યું પટલો ખાલી ગયા ધીસ લડ્ડુ ટુ મી। તો પહેલી ખાલી ગયામાં આવશે ગીવ, એટલે આપવું, એટલે કે તું મને લાડુ આપી દે। પટલુએ કહ્યું ખાલી ગયા ઇટ ઇઝ મેન, એટલે કે નો આઈ વોન્ટ, ના હું તને નહીં આપું। મોટુએ કહ્યું
બટ આઈ લાઈક ખાલી જગ્યામાં આવશે લડ્ડુ કે મને લડ્ડુ ખૂબ પસંદ છે। પતલું કહે આઈ લાઈક લડ્ડુ ટુ। મોટું કહ્યું ખાલી જગ્યા આઈ કેન્ટ વેઇટ ફોર ઇટ કે પ્લીઝ હવે મને વધારે રાહ ન જોવરાય। પતલુએ કહ્યું ઓકે ઇટ્સ શેર ધીસ લડ્ડુ કે ઓકે આપણે બંને શેર કરી લઈએ એટલે કે અડધો અડધો ભાગ પાડી લઈએ। મોટુએ કહ્યું ખાલી જગ્યા પતલું તો થેન્ક યુ ખાલી જગ્યામાં આવશે થેન્ક યુ પતલું। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કોઈપણ સવાલ પૂછાઈ શકે છે। પ્રશ્ન નંબર 6 કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો। તેમાં એક ધ માઉસ ઇઝ ખાલી જગ્યા ધ બોક્સ તો પેલી ખાલી જગ્યામાં આવશે નિયર એટલે કે ઉંદર ખોખાની નજીક છે। બીજામાં આવશે ધ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ નેસ્ટ તો પક્ષી માળાની અંદર છે એટલે જવાબ આવશે ઇન। ત્રીજામાં આવશે ધ ફ્લાવર્સ વોઝ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો ફૂલદાની ટેબલ ઉપર છે એટલે જવાબ આવશે ઓન। ચોથામાં આપેલું છે ધ જીરાફ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ એન્ડ ધ ચેર તો જીરાફ ટેબલ અને ખુરશીની વચ્ચે છે તો જવાબ આવશે બિટવીન। પાંચમામાં આવશે ધ ફોક્સ ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ તો શિયાળે ટેબલની નીચે છે એટલે આવશે અંડર। આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રિપોઝિશનનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાની છે। પ્રશ્ન 7 ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો। વિદ્યાર્થી મિત્રો અહીં ટેબલ આપેલ છે એના આધારે અહીં ઉદાહરણ આપેલું છે। આ રીતે આગળ તમારે કવિતા વધારવાની છે। આગળ અહીં પ્રશ્ન નંબર 10 આપેલ છે તે આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો। તેમાં અહીં આપેલું છે એ અને બી વિભાગ આપેલા છે। એમાં અહીં 7th લખેલા છે એટલે જવાબ આવશે 7th। બીજામાં 9th લખેલા છે એટલે જવાબ આવશે 9th। ત્રીજામાં આપેલા છે 6 તો જવાબ આવશે 6th। અહીં આપેલા છે 8th તો જવાબ આવશે 8 અને અહીં 10 લખેલા છે એટલે આવશે 10th। આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં બીમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે। પ્રશ્ન નંબર 9 આપેલ કોષ્ટક પરથી ઉદાહરણ મુજબ 5 વાક્યો બનાવો। વિદ્યાર્થી મિત્રો અહીં એક કોષ્ટક આપેલું છે અને ઉદાહરણ આપેલું છે। આ પ્રમાણે તમારે 5 વાક્યો બનાવવાના છે। અહીં આપેલું છે ફ્લાય એટલે ઉડવું, રન એટલે દોડવું, જમ્પ એટલે કૂદવું, સ્વિમ અને ક્લિમ્બ ટ્રી એટલે ઝાડ ઉપર ચડવું। પહેલું ઉદાહરણ આપેલું છે કેન એ બર્ડ ફ્લાય બર્ડ ઉડી શકે છે તો જવાબ આવશે યસ ઇટ કેન। બીજામાં આપેલું છે કેન એ ડોગ ક્લિમ્બ ટ્રી કૂતરો ઝાડ ઉપર ચડી શકે છે તો જવાબ આવશે નો ઇટ કેન નોટ। આ રીતે ઉદાહરણ આપેલું છે। આ રીતે તમારે 5 વાક્યો બનાવવાના રહેશે। પ્રશ્ન નંબર 10 યોગ્ય વિરામચિહ્ન મૂકી નીચેના વાક્યો પૂરા કરો। અહીં વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્ન પૂછાયા છે તેના જવાબ અહીં સામે લખેલા છે અને અહીં વિરામચિહ્નો પણ મૂકેલા છે તે તમે જોઈ શકો છો। આ રીતે તમારે 5 ગુણમાં પૂછાઈ શકે છે અને વિરામચિહ્નો મૂકવાના હોય છે। આગળ અહીં પ્રશ્ન નંબર 11 આપેલ છે તો 11 પ્રશ્ન નંબર જોઈશું। તેમાં અહીં યસ્ટરડે એટલે કે ગઈકાલ અને ટુમોરો એટલે કે આવતીકાલમાં વર્ગીકૃત કરવાનું છે। પહેલું વાક્ય આપેલું છે કે હી વિલ ગો ટુ હારીજ નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે હારીજ જવાનું છે તો તે ભવિષ્યકાળ દર્શાવે છે એટલે કે ટુમોરોમાં આવશે। બીજામાં આપેલું છે કે માય સિસ્ટર વોઝ પ્લેઇંગ તો તે ભૂતકાળનું વાક્ય છે એટલે યસ્ટરડેમાં આવશે। ત્રીજામાં આપેલું છે મીના વોઝ એટ ધ હોસ્પિટલ તે ભૂતકાળનું વાક્ય છે એટલે યસ્ટરડેમાં આવશે। રમેશ વિલ ગો ટુ હિઝ ફાર્મ તે ભવિષ્યકાળનું વાક્ય છે એટલે ટુમોરોમાં આવશે। પાંચમામાં આપેલું છે સ્ટુડન્ટ પ્લેડ વેરી વેલ ભૂતકાળનું વાક્ય છે એટલે યસ્ટરડે એટલે કે ગઈકાલમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયનું પેપર આવે છે। તમે આ રીતે તૈયારી કરશો તો તમારું જે પેપર આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।